Good morning, dear students. Have a nice day, and I think you are all of very fine. વિદ્યાર્થી મિત્રો, આજે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસની અંદર ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. એન્ડ યુ આર વોચિંગ માય યુટ્યુબ ચેનલ રાજુ દેસાઈ ઓફિશિયલ DR2. And today we compare the other sentence into active and also into passive voice. And how can we apply the all sentence in various tenses, various sentence into active and passive. Okay, let's start and what the proper mechanism and proper identifications of active and passive voice. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આજે ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે એક્ટિવ અને પેસિવ વોઇસમાં આપણે અલગ અલગ પ્રકારના ટેન્સીસ એને એક્ટિવમાંથી પેસિવમાં કઈ રીતે મોડ ઓફ ટ્રાન્સફર કઈ રીતે એને ચેન્જીસ કરી શકાય એના વિશે આપણે વાત કરીએ મિત્રો. ઓકે, ધેટ્સ ફાસ્ટ. લાસ્ટ ટાઈમ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સના વિશે પણ એક ચોક્કસ પાર્ટ 1, 2 અને એને લગતો એક વિડીયોઝ એમાં તમે કદાચ માહિતી આઈ થિંક જોઈ ચૂક્યા છો. ફરી એકવાર આપણે જોઈએ છીએ પ્રેઝન્ટ સિમ્પલ મીન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એક્ઝામ્પલ રિપોર્ટર્સ રાઇટ ન્યૂઝ રિપોર્ટ. તો આ જ વાક્યને મિત્રો જ્યારે એક્ટિવમાંથી પેસિવમાં કન્વર્ટ કરવામાં આવે એટલે એક વસ્તુ અહીંયા કોમન ક્લિક છે કે એક્ટિવ વોઇસની અંદર સૌપ્રથમ સ્ટ્રક્ચર શું છે. લાસ્ટ ટાઈમ આપણે એની ચર્ચા આઈ થિંક કરી ચૂક્યા છીએ. એક્ટિવ વોઇસમાં રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે એક્ટિવ વોઇસમાં સૌપ્રથમ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ આવશે. એ જ રીતે અહીંયા કર્તા, ક્રિયાપદ અને કર્મ આવશે. પેસિવ વોઇસમાં કર્મ આગળ આવી જશે. મીન્સ ન્યૂઝ રિપોર્ટ્સ. બીજું કે વાક્ય પ્રેઝન્ટ સિમ્પલમાં છે એટલે અહીંયા ટુ બી ફોર્મ્સ એમ-ઇઝ-આર કમ્પલસરી વપરાશે. એના પછી ક્રિયાપદ જે છે વર્બ જે છે એનું પાસ્ટ પાર્ટિસિપલ મીન્સ કે V3 થઈ જશે. મીન્સ અહીંયા બનશે શું? ન્યૂઝ રિપોર્ટ્સ આર રિટન બાય રિપોર્ટર્સ. That's it. Okay. I think you are also understand that's a better perfections. Okay. Next sentence, present continuous. And what is the formula of present continuous tense in active and passive voice? Okay, let's start. પ્રેઝન્ટ કન્ટિન્યુ એટલે કે ચાલુ વર્તમાનકાળ મિત્રો. અને ચાલુ વર્તમાનકાળમાં લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી કે સૌપ્રથમ કર્તા આવશે, એના પછી ટુ બી ફોર્મ્સ એમ-ઇઝ-આર, એના પછી ક્રિયાપદ એને ING અને છેલ્લે કર્મ આવશે. ઓકે, એ જ રીતે એક્ટિવમાંથી પેસિવમાં જ્યારે આપણે આ જ વાક્યોને કન્વર્ટ કરીએ છીએ ત્યારે સૌપ્રથમ કર્મ આગળ આવી જશે, ટુ બી ફોર્મ્સ આવશે એમ-ઇઝ-આર અને બીંગ વર્ડ અહીંયા કમ્પલસરી મૂકવો પડે છે. ક્રિયાપદનું V3 મૂકાશે પ્લસ બાય અને છેલ્લે કર્તા જે છે એનું કર્મણી જો નામ હશે તો એમના એમ જ રહેશે. બાકી અન્ય ફેરફાર આપણે આઈ થિંક એની ડિસ્કસ કરી ચૂકેલા છીએ. માઇકલ ઇઝ બેકિંગ અ બ્રાઉની. માઇકલ ઇઝ બેકિંગ અ બ્રાઉની. તો એ જ રીતે અ બ્રાઉની કર્મ છે એટલે આગળ આવશે, એની જોડે ઇઝ પછી બીંગ વર્ડ મુકાશે. બેકિંગનું V3 થશે બેકડ બાય માઇકલ. મીન્સ અ બ્રાઉની ઇઝ બીંગ બેકડ બાય માઇકલ. ઓકે, અન્ડરસ્ટેન્ડ? ઓકે, નેક્સ્ટ સિમ્પલ પાસ્ટ ટેન્સ મીન્સ પાસ્ટ સિમ્પલ. સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર એક્ટિવમાંથી પેસિવમાં કન્વર્ટ કરવા માટે મિત્રો એક આ જ રૂલ્સ અને રેગ્યુલેશન છે કે એમાં પણ કરતા એના પછી ક્રિયાપદનું ભૂતકાળ અને કર્મ આવે છે. એ જ રીતે એક્સ્ટ્રા વર્ડ આપણે પાછળ મૂકી શકીએ છીએ. એક્ઝામ્પલ, ધ કંપની હાયર્ડ ન્યૂ વર્કર્સ લાસ્ટ યર. કંપનીએ નવા કામદારોને ગયા વર્ષે હાયર કર્યા છે. હાયર કર્યા છે એટલે અહીંયા મિત્રો નિમણૂક કરી છે ટૂંકમાં. એ જ રીતે આ જ સેન્ટેન્સને જ્યારે તમે એક્ટિવમાંથી પેસિવમાં કન્વર્ટ કરો છો મિત્રો ત્યારે યાદ રાખો કે કર્મ આગળ આવશે, એના પછી ટુ બી ફોર્મ્સ વોઝ અથવા વેર, ક્રિયાપદનો V3 અને છેલ્લે બાય અને પછી કર્તાનું કર્મણી મુકાશે. કર્તા તરીકે કોઈ ચોક્કસ નામ હોય તો એ એમના એમ જ મૂકવામાં આવશે અને એક્સ્ટ્રા વર્ડ ત્યાંના ત્યાં જ રહેશે. ધ કંપની હાયર્ડ ન્યૂ વર્કર્સ લાસ્ટ યર. ન્યૂ વર્કર્સ અહીંયા કર્મ છે એટલે આગળ આવી જશે. એ પ્લુરલ વર્ડ છે એટલે એની જોડે વોઝ અને વેરમાંથી વેર લાગશે. ન્યૂ વર્કર્સ વેર હાયર્ડ બાય ધ કંપની લાસ્ટ યર. ઓકે, ધેટ્સ ઇટ. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પાસ્ટ કન્ટિન્યુઅસમાં કરતા પછી વોઝ વેર આવશે, ક્રિયાપદના ING આવશે. ધેટ્સ ઇટ. ઓકે, ધ સેલ્સમેન વોઝ હેલ્પિંગ ધ કસ્ટમર વેન ધ thief came into the store. મિત્રો અહીંયા એક બાબત એ પણ યાદ રાખવાની છે કે જે સેન્ટેન્સની અંદર કમ્બાઇન સેન્ટેન્સ આપેલા હોય એટલે કે બે વાક્યો આપેલા હોય
તો એ સમયે આપણે એ બાબતને ખાસ અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરતા વખતે ધ્યાનમાં રાખવાની કે જેની અંદર માત્ર એક્ટિવ વોઇસ છે એ વાક્યનું જ પેસિવમાં આપણે કન્વર્ટ કરવાનું છે. ઓકે, બીજા વાક્યને કોઈ જોવાનો મતલબ નથી. તો આ વાક્યમાં શું બનશે? ધ કસ્ટમર કર્મ છે એટલે આગળ આવી જશે. એ જ પ્રમાણે ચાલુ ભૂતકાળ છે, ચાલુ કાળ આવે એટલે બિંગ વર્ડ આવશે જ. વોઝ વેર એમના એમ રહેશે. ધ કસ્ટમર વોઝ બિંગ હેલ્પડ બાય ધ સેલ્સમેન. પછીનું વાક્ય વેન ધ થીપ કેમ ઇન ટુ ધ સ્ટોર. ઓકે, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પ્રેઝન્ટ પરફેક્ટ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. દે હેવ ઓલરેડી ડિસ્કસ્ડ ધ બુક. આ વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું છે. પૂર્ણ વર્તમાન કાળમાં કરતા પછી હેઝ હેવ પર ક્રિયાપદનું V3, એટલે અહીંયા ક્રિયાપદનું V3 આપણને પહેલાંથી આપવામાં આવે છે, કર્મ પછી આપવામાં આવશે. તો પેસિવ વોઇસમાં આપણે બિલકુલ એ જ વસ્તુ કર્મ આગળ આવી જશે, એના પછી હેઝ હેવ. ફર્ક એટલું છે કે મિત્રો અહીંયા બીન ખાલી એડ થશે. ઓકે, ધેટ્સ ઇટ. They have already discussed the book. The book has already been discussed. Okay? Been discussed by them. Okay? અહીંયા been discussed એના પછી તેનું તેમ આપણે લખી શકીએ છીએ ટૂંકમાં. ઓકે, past perfect tense. He had delivered the letters. He had delivered the letters. તો એ જ અનુસંધાનની અંદર મિત્રો કરતા હી, એના પછી અહીંયા હેડ આપેલું છે, ડિલિવર્ડ એ V3 છે અને પછી કર્મ છે. એનો મતલબ શું કે કરતા પછી હેડ આપેલું છે, ક્રિયાપદનો V3 છે. એના પરથી આપણને એક ચોક્કસ આઈડિયા આવી જાય કે આપેલું વાક્ય એ પાસ્ટ પરફેક્ટમાં છે. પાસ્ટ પરફેક્ટમાં વાક્ય આપેલું હોય તો કરતા હેડ ક્રિયાપદનો V3 અને કર્મ હોય. એ જ રીતે કર્મ આગળ આવશે પેસિવમાં. હેડ એના પછી બિન મુકાશે, ક્રિયાપદનો V3 મુકાશે. He had delivered the letters એના બદલે the letters had been delivered અથવા તો the letters had been delivered by him થઈ જશે. Future simple tense. The company will hire new workers. કરતા પછી will ક્રિયાપદનો મૂળ રૂપ હોય અને કર્મ હોય તો સાદો ભવિષ્યકાળ હોઈ શકે. એ જ વાક્યને પેસિવમાં કન્વર્ટ કરશું એટલે કર્મ આગળ આવશે. કર્મ આગળ આવશે, એના પછી will અને પછી બે મુકાશે, ક્રિયાપદનું V3 થઈ જશે. લેટ્સ સી. ધ ન્યૂ વર્કર્સ વિલ બી હાયર્ડ બાય ધ કંપની. ઓકે, નેક્સ્ટ. હવે મિત્રો આ તો વાત હતી ચોક્કસ એવા ટેન્સીસની. જો કે કેટલાક એવા આપણા સેન્ટેન્સ ઇન્ફિનેટિવ્સ અને મોડલ્સમાં પણ આવતા હોય છે. મોડલ ઓક્ઝિલરીઝનો જ્યારે યુઝ કરીએ ત્યારે અથવા કોઈ ચોક્કસ એવા ઇન્ફિનેટિવ રૂપ્સનો આપણે ઉપયોગ કરીએ ત્યારે પણ મિત્રો એક્ટિવમાંથી પેસિવની રચના ખાસ કરીને આપણા 11-12ના સિલેબસમાં વધારેમાં વધારે પૂછાયેલી છે. That's a one note to all the students. In our exam, we are asked not only the sentence, but we are asked the whole paragraph. Okay, મિત્રો? Okay. ઇન્ફિનિટિવમાં એક સેન્ટેન્સ આપેલું છે. She has to deliver the letters. She has to deliver the letters. ઇન્ફિનિટિવમાં એક વસ્તુ અહીંયા યાદ રાખવાની છે કે ક્રિયાપદના પહેલાં ટુ કમ્પલસરી આપવામાં આવે છે. એટલે આપણે અહીંયા એ બાબતને પણ ખાસ નોટિફાઈડ કરવાની છે કે જ્યારે આવા વાક્યોને એક્ટિવમાંથી પેસિવમાં કન્વર્ટ કરશું એટલે કર્મને આપણે ખાસ ધ્યાનમાં રાખશું. ધ લેટર્સ આગળ આવી જશે. હવે લેટર્સ આગળ આવ્યા પછી યાદ રાખો કે હેઝ ટુ આપેલું હોય તો ધ લેટર્સ કર્મ છે એટલે એ બહુવચન છે, એના જોડે હેઝની જગ્યાએ હેવ આવશે, હેવ ટુ મુકાશે અને પછી અહીંયા બી મુકાશે. ડિલિવરનું ડિલિવર્ડ થઈ જશે મિત્રો. શું થઈ જશે? ડિલિવર્ડ. તો ન્યૂ વર્કર્સ વિલ બી the letters have to be delivered by her. સીનું હર થઈ જશે. ઓકે, ધેટ્સ ઇટ. મોડલ્સની વાત કરીએ મિત્રો આપણે. મોડલ્સમાં ખાસ કરી અને વુડ છે, શુડ છે, મસ્ટ છે, માઇટ છે, કેન છે, આવા અલગ અલગ પ્રકારના વર્ડનો યુઝ થતો હોય છે. જોઈ લો વાક્ય ખાસ. લેટ્સ સી. સી મસ્ટ ડિલિવર ધ લેટર્સ. અહીંયા મસ્ટનો ઉપયોગ થયો છે. યાદ રાખો કે કર્મ આગળ આવી જશે. ધ લેટર્સ એના પછી મસ્ટ એના પછી બી. ઇન્ફિનિટિવ અને મોડલ્સવાળા સેન્ટેન્સમાં ખાસ યાદ રાખવાનું છે કે ટુ બી ફોર્મ્સ મૂક્યા પછી એટલે કે હેઝ હેવ અથવા મસ્ટ અથવા કેન કુડ શુડ આ મૂક્યા પછી કમ્પલસરી બે મુકાશે, ક્રિયાપદનો V3 કમ્પલસરી આવશે. ઓકે, સી મસ્ટ ડિલિવર ધ લેટર્સ. આની અંદર તમે જુઓ તો કરતા પછી મસ્ટ મૂક્યું એટલે એક પ્રકારનું મોડલ્સ છે અને એના પછી ક્રિયાપદનું મૂળરૂપ છે. આપણે જ્યારે એક્ટિવમાંથી પેસિવમાં કન્વર્ટ કરીએ એટલે કર્મ આગળ આવી જશે. ધ લેટર્સ મસ્ટ એના પછી બી અને
ક્રિયાપદ એનું V3 એટલે ડિલિવરનું ડિલિવર થઈ જશે. હવે સેન્ટેન્સ શું બનશે? ધ લેટર્સ મસ્ટ બી ડિલિવર્ડ બાય હર, એમ પણ આપણે લખી શકીએ છીએ. ઓકે મિત્રો, તો આજે વાત કરીએ આપણે એક્ટિવ અને પેસિવ વોઇસના સંદર્ભમાં મિત્રો. I hope that you are all enjoying the videos, and please like and subscribe and share to your friends. ઓકે મિત્રો, અપેક્ષા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. આવા જ એક નવા વિડીયો સાથે આપણે ફરી એકવાર મળશું. ત્યાં સુધી તમે એક્ટિવ અને પેસિવની બરાબર પ્રેક્ટિસ કરશો. એન્ડ લિસન ટુ યુ, એકમ કસોટી નજીક આવી રહી છે મિત્રો, એટલે એની પણ આપણે બહુ જોરશોરથી, ખૂબ સુંદરતાથી, તંદુરસ્ત મનથી, હૃદયથી સારી પ્રિપેરેશન કરશું. ઓકે.